બાને તબિયત ખરાબ થઈ ગયેલી છે થોડી. ઇન્જેક્શન છે દીધું, એક બોટલ ચડાવ્યું. બાબડી ગઈ ઈલા જોવે કુદા હમુ જો ત્યાં સમજો હે ના કાવન એટલી છે. ચક્કી બેન આવી ગયા છે ખાવા. મેટ્રસ કાઢ્યા છે બધે. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો ભાઈ સવારમાં રેડી થઈ ગયા છીએ. સવારમાં ભાઈ ઝાકળ તો જો તો ગાડી ઉપર જો ને ત્યાં એટલો ઝાકળ હે ભાઈ. દુનિયાનો ઝાકળ પીડ્યો છે અને અહીંયા જો અહીંયા છે ને ખાટલો મૂકેલો છે અને રેતી છળાય છે. કેમ કે હમણાં છે ને પાછા કડિયા આવે છે થોડાક દીધા મતલબ કાલથી શરૂ થયું છે. આપણો સંડાસ બાથરૂમ અધૂરું હતું ને તો એનું કામ શરૂ કર્યું છે. જો અંદર પ્લાસ્ટર ને એવું બધું કર્યું છે. સવારમાં જ કેટલાય ટાઈમ પછી છે ને કહેવાય કે ઓલો શું કહેવાય 7 વાગે જઈ ગયો. 7 વાગે નહીં તો રેડી ચાલો કર ભાઈ. 8 સાડા 8 કાંઈ નક્કી થોડું સવારમાં. હે તડકે જો ઠીક જો એલા ભૂખી છી હે ઢીંગોબા હા લાલ થઈ ગયા આખી તો એલા આંખે ને ખોલતી તો ગરમ પાણી ધોરા એવું હે હા પછી તો મોડે બાને તબિયત ખરાબ થઈ ગયેલી છે થોડી. તાવ આવી ગયો. કેમ છે અત્યારે સારું બા? હા વાંધો નહીં. એવું તો સાંજે તાવ ને ટાઈટ ને એવું બધું આવી ગયું. બા નહીં એમ છે. હા હા ભૂખ લાગી એમ કે છે કાકી શું? હા બેન ને અત્યારમાં શું છે સવારનો કૂણો તડકો કહેવાય ને કોમળ તડકો ખવડાવવો પડે. કેમ કે અમુક ટકા ઓલું પેલું કમળાનું જેવું હોય ને તો એ હટી જાય. તો સવારમાં જો બિહાડી દીધા છે બેન બાને અમારે કૂણો તડકો ખવડાવે. હે સવારમાં શું હાલે છે આ મોટા? કઈ કેમ કઈ લેશન હા શું બોલ હે હેચનમાં કેમ હતી સવારમાં પીછી કરી? હા અહીંયા જો તમારે હા શું બોલજો? હા શું બોલ કર્યું ને? થાક તો વાંધો નહીં. ભાઈ અત્યારે ફોન મૂકી દે. ફોન ને જોવાનો હોય સવારમાં. જો ભાઈ અહીંયા ભાઈ ને પૂતા છે કેવલભાઈ ને બીજે પૂતા છે. હાલો હવે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી લઈએ. તારે ભાભી અહીંયા રોટલી બનાવે છે અને અહીંયા શા બનાવે છે. અત્યારમાં શા નાસ્તો પહેલાં જોવે મારે કા શા જોવે બધાને એક જ ટેવા મારે ફિક્સ શા ને રોટલી. જો ચા મૂકી દીધી છે. આમાં શું હોય કુકરમાં? સાંજનું તો અત્યારનું બની ગયું. અત્યારનું શાક એ બની ગયું. બોલો અત્યારે શાક બની ગયું વહેલા લવ કેમ? હા લપ બહુ હોય એમ આજકાલની થોડી પહેલેથી લપ છે હે તો ન ખાય. પેલા આમ ન પાપટ અમારે સોહણિયા લઈને આવ્યો કેરી અત્યારમાં. હા આ સોહવાની કેરી છે ઘોળવાની છે ને. પેલો ડાબો પાક્યો કે નહીં પાક્યો છે? ડાબો કેરી લેવા થઈ એમાં થોડી વીણી એમ કે એવું તો એવું છે. કાસો હે ડાબો કાસો હે એમ કે આ હે ને બેન ને ત્યાંથી આવેલા હે સોમવાર એને બેન ને આંબર હે ને ઘોળવાની કેરી આવે. બેન ને વળી ઘોળવાની કેરી આવે છે. હા હા એમ છે. કાજલબેન હાહુને આવ્યા હતા તો એ કેરી લાવ્યા હતા એવું હતું. જો ભાઈ રોટલી બાળવાની ચાલુ થઈ ગઈ. હાલો ખાવા. આવી રોટલી કમી નહીં કરતા ભાઈ આવી જ ભાવે. અને અમારે બે ભાઈને બધાને આ ઘણા ખરા ટેવ ઘરમાં બાળીને રોટલી ખાવાની. હા આને ખાતી એવું છે. બધાને બાળે ભાભી મોટાથી નાના બધાને આ જ સિસ્ટમથી રોટલી ખાવાની. 2 વાર છેડવાની. 1 વાર અમે સડે છે બીજી વાર અહીંયા જો
ધવાડા કાઢે હો ભાઈ નહીં આ સિસ્ટમ નો થાય એવું છે. ચાલો તો નાસ્તો કરી લઈ આવી જાઓ બધા નાસ્તો કરવા. ના બેન તો કેરી કાપી નાખી કે છે ના રે ના ભાવનગર હું રહેતો. હા ભાવનગર ભાઈ ના તો કોને ખબર મને યાદ નહીં પણ ખરેખર ભાઈ મારો જન્મ ભાવનગર છે લો પાછો સાચી વાત છે. જો મેં લગભગ વિડીયોમાં નહીં ક્યારે કીધું મોટા સિટીમાં છે લગી અમે બાળ મંદિરની બધું સિટીમાં ક્લિયર કરેલું છે કેમ કે પેલા ભાવનગર રહેતા મોટા ભાઈ ને બધા મોટા ભાઈ તો ત્યાં 1-2 ધોરણ સુધી ભણ્યા પણ કન્ટિન્યુ ભાવનગર પપ્પાને હીરા ગણતા. તમે આવ્યા પછી અહીંયા એવા નસીબ અમારા ત્યાં આવવું પીયું એવું છે. હા તો તારને સિટીમાં જવું છે ભાઈ એવું છે. અમને અહીંયા મજા આવે છે અત્યારે ગામમાં કાંઈ ઘટે નહીં એ મજા આવે કેવા ચીકલાના અવાજ આવે એમ કઈ ઘટે ગામડા રોય હો હવે આકડી આમ તો હા રોવાનું છે આમ તો તાકાત તો એલા અવાજ ખુલી ગયો તું બાપડી ગઈ એલા જોવે કુદા હમું જોત્યા હતા કુદો ફોન લઈને જોવે એમ જોવા હે ઠીક જો એલા એ બહુ તોફાન છે અમારે ઢીંગીનું બહુ રોવા જ મળે તરત કાબા જરાક કઈ ભૂખી ન રહીએ કેવું છે અમારે બેન ને જો ભાઈ કારની વાત તડકે રંબાડ્યા. આ ઢીંગા નહીં હું બહુ રંબાડતો નાનો હતો તારે. હા ઢીંગા હે હું નહીં ના પાડે આ તો તને શું ખબર હોય હે તને કોઈ ન રંબાડતું. હા ને કોઈ ન રમાડતું એમ કે અમારા ભાઈ કેવલ તો અમારા ભાઈ લાડકો ભાઈ પેલો જ કેમ કે કોઈ નહીં કેવલ તો બહુ રમાડ્યો બધા વાત કરવામાં ભૂકા કાઢી ત્યાં પોપટ ને એને કોઈ નહીં રમાડે હે બાબત કેમ છે હવે દવાખાને જવું પડશે કે હે રેડી કમ્પ્લીટ થઈ ગઈ થાકી ગયા કાલ એવું છે. ઇન્જેક્શન દીધું એક બોટલ ચડાવ્યો કાબા એવું છે. જો પપ્પા અહીંયા જો હિસકો ખાય છે હવે બેઠા ને એમાં ઢીંગ બેન જો ઉઈ ગયા છે ઘોડિયામાં એવું છે. અત્યારે તો ભાઈ બાને એકદમ રેડી છે કાંઈ વાંધો નહીં ભાઈ. અત્યારમાં છે ને વહેલા જઈ ગયો ને બધું કામ થઈ ગયું ફ્રી થઈ ગયું વેત થાય ટાઈમ ને જતો બોલો અત્યારમાં એવું થાય છે કે ક્યારનો જાઈ ગયો છે. ઓહો એ આ બેન જાગી ગયા એને આ છે જાગીને આવી ગયેલા હે પીપી કરવા હેઠે વી આવેલા હે. હા દીકો જાગ્યો બેટા હે જાગ્યો મારો દીકરો હે બેટા જાગી ગયો ઓલા ખેરે જાવું હલવાણી એમ બેન બધા ઓલા ખેરે હતા ને બેન જાગી ગયા અમારે જાગીને અહીંયા ખૂણામાં ઉભા બોલો ગેટની પાસે આ બાયણું ખુલ્લું નહીં હોય લોક હોય ને એટલે કપડે દીકો જાગી ગયો ને પીસી કરવાની નહીં બેટા હાલો પીસી કરી નાખો પીસી કરી નાખે મારો દીકરો હાલ પીસી કરી નાખ હાલ ફટાફટ પીસી કરી નાખો ભાઈ ડાય થઈ ગઈ તમારે સા રોટલી આમ તો ચક્કી બેર ખાય છે જો રોટલી હે કાવન રોટલી છે ચક્કી બેન આવી ગયા છે ખાવા તો કાવન અમારે ખાય ને પછી કે ચાસો મારે જો ને અમારા ભાઈ ચકલા બહુ ઘરે દુનિયાના કેમ રોટલી ખાય છે તો ચક્કી ચકલા વધારે એનું કારણ શું છે ખબર આ છે ને બધા જેટલા ઝુમર હતા ને એકે ઝુમર નહીં ટીંગાડવાનું પછી બધામાં ચકલાને માળા પછી અહીંયા બધા હતા એટલે પંખાના હિસાબે બધા અહીંયા કાઢી લીધા પછી આમાં ને એમાં રહેવા દીધા અહીંયા પણ જો મટકીમાં માળા પછી હું 2 ઘર લેવો ને 2 ઘરમાં માળા છે અત્યારે બધામાં હે ને બધામાં ચકલાના ઈંડા ને એવું છે ચકલાના ઈંડા છે કોકમાં બચ્ચા છે બધામાં એવું છે અને હજી માળા છે ને 4-5 માળા એક ભાઈબંધ છે એને કીધું માળા મોકલો મેં કીધું મોકલો વાંધો નહીં મને માળાનો ચકલાનો બહુ શોખ મારે જો તમે મિની વ્લોગ જોશો ને તો અહીંયા ઘરે વોઇસ આપતો હોય ને તો એકલા ચકલા વાહે ચીક ચક 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 બોલતા જ હોય સલો જ હોય કન્ટિન્યુ હોય તો એ રીતના એટલે શકલ્યો તો તમને બહુ અહીંયા સાંભળવા મળે એ રીતનું છે. તો મારી બેનને પીસી કરાવી લીધી છે મોટી અને સવારમાં આજ કેટલાય દિવસ પછી હવે ધાબામાંથી ભાઈ ધાબામાંથી જાઉં છું ધાબામાંથી હવે તડકો તો થોડોક તેજ થઈ ગયો હે તેજ કહેવાય ને સૂર્ય ભગવાન તેજ થઈ ગયા છે
કેમ કે સવારનો તડકો મજા આવે. હવે ધીમે 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 સ્ટ્રોંગ થતો જાય બહુ. કેરી અત્યારમાં કેરી જ ખાય છે રાખી. કારોની કેરી ખાઈ હવે 2 કેરી લઈને આવી. અત્યારમાં હે ને મેટ્રસ કાઢ્યા છે બધા. એ કટ કરવું પડશે. કેટલા છે તો 1 2 3 એકની મેં એડ કરી નાખી ઓલરેડી 7 અને એ પહેલાં એક આવે એટલે 5 મેટ્રસ છે. બોલો 5 મેટ્રસ આવેલા છે આ બધા માર્કેટિંગ કરવા માટે, એડ કરવા માટે. મતલબ આવેલા તો 2 છે પણ 2 આવ્યા છે. કઈ રીતના આવ્યા મને નથી ખબર, પણ એકની એડ કરી નાખી છે. હવે એકની કરવાની છે જો આ. અને પછી આ બધા મેટ્રસ છે ને 2 મેટ્રસ અમે વાપરીએ છીએ ઓલરેડી. એક તો જો ઘરમાં છે અને આ વાપરવાનું છે બરાબર. અને આ એક છે એ બેનને દેવાનું છે, આપણે ઓલું શું કહેવાય ઝેણાનું આણું હોય ને એમાં. અને આ મેટ્રસ છે એ મોટા ભાઈને દેવાનું છે. અને એક મેટ્રસ હતો ને બાને ને આપી દીધું. એટલે બધાને દઈ દીધા. હવે એકે મેટ્રસ છે નહીં, બધા પાસે મેટ્રસ આવી ગયા. બહુ મસ્ત ભાઈ, ખરેખર મેટ્રસ એ 1 નંબર આવ્યા. એમાં કાંઈ ઘટે જ નહીં. ખોલ્યું હતું ખાલી જોવા માટે, આમ તો નથી ખોલ્યું હજી. મસ્ત મેટ્રસ આવે ભાઈ. આમ જોવો તો ટાઈમ જ ન લાગતો 8:30 ચા હજી 8:30 થયા. બોલો એટલા બધા એવોર્ડ છે. 4-5 એવોર્ડ છે. આ બધા એવોર્ડમાં જ આવે ભાઈ. આ એવોર્ડ છે, આ એવોર્ડ જ કહેવાય. CM સાહેબે આપ્યો તો નહીં છે, મુખ્યમંત્રી સાહેબે. પછી અહીંયા એવોર્ડ છે. એટલા બધા એવોર્ડ છે. અને આજે ટાઈમ જ નથી થતો. કેટલો વહેલા ઊભો છો કે વાત કરો. વિડીયો એને પૂરો થઈ ગયો છે ઘરે ને ઘરે. હવે અહીંયાથી મારે બીજો વિડીયો કરવો જોઈએ, નેક્સ્ટ વિડીયો. તો કેમ કે ભાઈ બહુ લાંબો થઈ જાય, પછી તમને મજા નહીં આવે, કંટાળો આવે. એટલે હવે હું અહીંયાથી બીજો વિડીયો સ્ટાર્ટ કરું અને આ વિડીયો અહીંયા પૂરો કરું. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો મહાદેવ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જશે. બાય બાય.